એના બસો તો મહિને તમારા 200-300 રૂપિયા તો બિલમાં વધારે આવે એટલે તમે એટલું બધું ધ્યાન ના આપો. બરાબર કે ભાઈ ચલો કંઈક મીટરમાં હશે એટલે માણસ કે ચાલે ગરમીમાં આપણે છે તો કંઈક પંખો વધારે લગાડ્યો કે એનાથી આ પબ્લિક એવું થાય સ્લો પોઈઝન આપે. એવું કે આ રૂપિયો આઠાણો વધારે મહિનામાં 6 મહિનામાં જે આની પહેલાં સ્માર્ટ મીટર પહેલાં જે મીટર હતો ને એમાં શું હતું યુનિટ પ્રમાણે અલગ અલગ ટેરિફો હતા. ટેરિફ એટલે કેવું હોય કે પહેલાં 50 યુનિટ વાપરો ને તો 3 રૂપિયાનો ભાવ ગણવાનો, 50થી ઉપર તમે 250 યુનિટ લઈને ગયા તો પછી 5 રૂપિયાનો ભાવ ગણવાનો. એવી રીતે અલગ પાછા લાગે. હા, અલગ અલગ ભાગ કરીને દેતા. હવે આની અંદર એવું શું છે એવું હજુ કોઈ કોડ નથી, કશું કોડ નહીં. બરાબર. બીજું એ બિલ જે આવતું ને એની અંદર આપણને લખીને આપતા કે ભાઈ આટલું તમારું મીટરનું ભાડું છે અથવા એનર્જી ચાર્જીસ છે અથવા બીજા પૈસા છે બધા. એના પછી આ જે તમે જે મીટર વાપર્યું, લાઇટ વીજળી જે વાપરી એના આટલા પૈસા થયા, સર્વિસના આટલા પૈસા થયા. એટલે આમાં શું કે તમારે બધાએ ભેગા થઈને એક જ માંગ રાખવાની કે ભાઈ અમને અમારા જૂના મીટર આવે. બરાબર છે. આમાં બે વસ્તુ છે. જો આપણે મોબાઈલ વાપરીએ ને તો મોબાઈલમાં એક રિચાર્જ વાળું હોય ને એક બિલ વાળું હોય. અત્યાર સુધી જે આપણે લાઇટમાં વાપરતા હતા એ બિલ વાળું હોય. અને મોબાઈલમાં એક વખત આપણને રિચાર્જ વાળું પોસાય કારણ કે 300 રૂપિયામાં આખો મહિનો નીકળે એટલી સુવિધા આપે. બરાબર. લાઇટમાં તમે 300 રૂપિયામાં કે 1000 રૂપિયામાં આખો મહિનો અનલિમિટેડ વપરાય એવું ઓપ્શન નથી આપતા. તો પછી શું જરૂર છે? બિલવાળું જે હતું એમાં આપણને બિલ બન્યા પછી 15 દિવસ મળતા હતા. કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો 15 દિવસ દરમિયાન ગમે તેથી ભેગા કરશો. બરાબર. એ ભેગા કરીને કરશો તો એની જગ્યાએ અત્યારે શું થાય તમારું અડધી રાતે રિચાર્જ પતી ગયું. બરાબર. એટલે જેવી હવાલ પડે ને તમારે પૈસા ઉઠવાની કરવું પડે કારણ કે જેમ બી પૈસા ભરું ને તો ચાલુ ના થાય. હવે પૈસા ના હોય તો તમારે ઉધાર ઓછી ના કરવાના. એમાં નાની રકમનું હોય ત્યાં સુધી તો વાંધો ના આવે. પણ ધારો કે કોઈ મોટી રકમનું નુકસાન આવ્યું, બરાબર છે, અથવા તો તમારો વપરાશ 200 રૂપિયાનો રોજનો કે 300 રૂપિયા રોજનો થઈ ગયો તો તમે કેવી રીતે ભરવાનું? એટલે આ એક રીતનું છે ને આમાં ષડયંત્ર કહી શકાય. ષડયંત્ર જ છે આ વસ્તુ. હવે જે માણસનું લાઇટ બિલ 2 મહિનાનું 1500 રૂપિયા લાઇટ બિલ આવતું હોય, બરાબર છે, પણ 10 દિવસમાં માણસ મને હવે 25 તારીખે 1000 ભર્યા, હવે બીજા 1000 ભરીને આવ્યો છું. બરાબર છે. 2000 થઈ કે મારે 1500 રૂપિયા લાઇટ બિલ આવતું છે. હા, બરાબર છે. ખોટા મારે 500 રૂપિયા ખોટા કરવાના ને મારે. હા, તો હા, એટલે અમારે તો મીટર નાખી ગયા છે. બરાબર. તમારે કયો એરિયા છે? પણ ભાઈ જ્યારે લોકો નાખવા આવ્યા ત્યારે કેમ વિરોધ ના કર્યો તમે? સાહેબ અમને એવું ખબર નતું કે રિચાર્જ કરવાનું, પણ જે મારો મોબાઈલ છે ને એમાં ડાઉનલોડ બી નહીં થયું. તો ભાઈ કીધું થઈ જશે, મીટર નાખીને જતો રહ્યો, ડાઉનલોડ બી નહીં થયું. પછી થઈ ગયો, બોલો તમારે ભરવા પડશે. એ રીતના ના હોય. અમારે જેમ 2 મહિનાનું લાઇટ બિલ આવતું તો અમારે એ રીતના જ જોઈએ છે. બરાબર છે. મારે ખોટા 500 રૂપિયા વધારે આવવાના ને. અને આમાં બીજું એ પણ ચોખવટ નથી કે 1 યુનિટના કેટલા પૈસા કપાશે. હા, બરાબર છે. તમે કેટલા પૈસા કાપશો, કયા હિસાબે કાપશો. એમાં એકચ્યુઅલમાં શું છે, અમે જે 1000 રૂપિયા ભરેલા ને, ખાલી 1000 રૂપિયાનો 5 દાડા મેસેજ આવ્યો, પછી મેસેજ બંધ થઈ ગયો. હવે પછી આપણે એવી જ ચિંતા કે ભાઈ લાઇટ કપાઈ ગયા હશે ઘરે. હવે આમાં બીજું શું, આપણા ઘરમાં જેટલો સાધન લાગે હોય ને, એક બલ્બ, એક ટ્યુબલાઇટ, એક ફ્રીજ, એક પંખો, આ બધાનું છે ને એક માપ હોય. હા, કે એ 24 કલાક ચાલે ને તો આટલું વીજ વપરાશ થાય એવું માપ હોય. તો એ માપ પ્રમાણે પણ આ લોકો આપણને ગણી આપે કે ભાઈ અમે 24 કલાક બધું ચાલુ રાખી દે. તો આ નાના ઘર છે, આ નાના ઘરમાં 24 કલાક બી ચાલુ હોય તો એટલું બધું ના થાય. ના થાય ને. આજે આપણે 2 મહિનાનું બિલ 1500 રૂપિયા ભરી શકીએ છીએ. આજે આપણે 2 મહિનાનું બિલ 1500 રૂપિયા ભરી શકીએ છીએ. તો એમાં કેવું છે કે આવે કેવું 1000 રૂપિયા ભર્યા પતી જાય એટલે પાછા 1000 ભરવા જવાનું અમારે. એટલે મહિનાનું બિલ નથી ભરાતું તમારા હમણાં? મારથી નથી ભરાતું.
એ ભાઈ સાંભળો મારી વાત. એટલે ક્યાં જવું પડે? અલકાપુરી અરે અલકાપુરી તઈ ઓફિસ ઓફિસમાં જવું પડે. અને તઈ પાછા ધીરે રહી તું હા. લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ. એવું નહીં કે તારે તમારે આવો ચાલ ભર્યા એવું નહીં. લાઈનમાં જ બધા ઊભું. અરે અને તઈ પાછા વચ્ચે ત્યાં બેસી જાય એજન્ટો એટલે કઈ વાર્તા. હા એમાં ભાઈ તમારો મોબાઈલ પણ ચાલતું નહીં, નવો મોબાઈલ લેવો. હવે 15,000 નો અમે કઈ મોબાઈલ લેવા જવાના? હા અમે હપ્તે જિંદગી જીવતા હોય આમાં બીજા હપ્તા એવું. ઘરનું જે રીતના ચાલતું આજે એ દરેક રીતના માણસને ચાલે. હપ્તો તો ચાલતો જ હોય નાનો હા. મોટો કોઈ પણ વસ્તુનો હપ્તો હોય, કોઈને બાઇકનો હોય, કોઈને સાયકલનો હોય, કોઈને મારે TV 3 નો હપ્તા હોય. ચાલે છે સાહેબ. બરાબર છે. 3 હપ્તા 2500 નો ચાલે છે, 2000 નો ચાલે છે, 1500 નો ચાલે છે મારા. આમાં કેવું થાય ખબર છે, ગરીબના છોકરાને ભણતરથી માંડીને હા. રોટલી પણ છીનવાઈ જાય. હા. ગરીબના છોકરાનું ભોજનય છીનવાઈ જાય. ના એ સાચી વાત. બરાબર છે. ગરીબના મા બાપની દવાઈ છીનવાઈ જાય. અને હવે જે આ મીટર લાગ્યા છે એ તમે લોકો રાખવા માંગો છો કે બદલવા અમારે માંગો નથી છો? રાખવું. જે જૂનો મીટર હતા એ જ મીટર જોઈએ છે અમને. તો તમે બધા મતલબ લડત માટે સોશિયલ મીડિયાથી લઈને જે કઈ રીતની લડત હોય એના માટે રાજી ખરા બધા? બધા જ રાજી છે, બરાબર. કોઈ બાકી નથી એમાં, બધા રાજી જ છે. એનું કારણ શું? કારણ એક જ વસ્તુ છે, જે અમે 2 મહિનાનું લાઇટ બિલ 1500 ભરતા હતા, આજે એક મહિનાનું બિલ અમારે 3000 ભરવું પડે છે. 1500 અમે ખોટા શું કરવાની છે? એટલે કે પ્રજાને બહુ અગવડ અનુભવે રહી છે આર્થિક રીતે. લોકો હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે. બરાબર કે આ પોસાય એવું નથી અને જાણકારી આપ્યા વગર એ લોકો બદલી ગયા છે. બરાબર કે એવું કીધું નથી કે આ અમને પ્રાઇવેટ. એટલું કીધું નવા મીટર નાખીએ છે, તમારે રિચાર્જ કરાવવાનું. પણ એ ભાઈ એવું નહીં કીધું અમને કે તમે રિચાર્જ કરાવશો તો 10 દિવસ જ 1000નું રિચાર્જ કરો, 10 દિવસ જ ચાલશે. બરાબર છે. એમાં હું 1000નું રિચાર્જ 25 તારીખે કરાવેલું, એમાં મારે 10 દિવસ બી નહીં ચાલ્યું. એટલે મારા ઘરમાં એટલો વપરાશ છે નહીં. એટલે પૂરતી માહિતી આપ્યા વગર એ લોકોએ તમને આ રીતે નાખી ગયા તમે છે. ડાઉનલોડ કરી આલું, મીટર નાખી દીધું, પછી કે તમારા ડાઉનલોડ નહીં થતું. પછી અલકાપુરી ગયો, અલકાપુરી કીધું કે તમે ડાઉનલોડ કરો, પેલા આ મોબાઈલ નહીં ચાલે. એટલે આનો મતલબ તો એવો છે કે એક રીતે તમારા છેતરપિંડી થઈ જાય. હા. અમને એવું થાય કે તમારા દીકરા એવો અનુભવ થાય. હા. ઓકે, મારો નંબર લખી દો, કંઈ કશું હોય તમને જરૂર પડે. બરાબર, મોબાઈલ આવ્યો છે સાહેબ? અને હા આ ભાઈ પાસે છે અને અમને કીધું કે ફેસબુક પર અમારું જે પેજ છે અમારું એકાઉન્ટ છે એમાં તમે